ગાઈઝ અત્યારે મને છે ને કેટલા દિવસથી પેટમાં દુખતું ગેસ થઈ જાય ને મને છે ને પેસુટી ખસી જાય 5. ગુડ મોર્નિંગ ગાઈઝ, મહાદેવ હર બધાને કેમ છો? બધા મજામાં? મજા હશે. આજા કિરાતામાં સૂતો હતો, લેપટોપને આ રીતના ઢાંકીને મૂક્યું હતું. ઉઠાવ્યો મોબાઈલ, અત્યારે દુખે છે સવારમાં પેટમાં, તો ફ્રેશ થઈ આવું પછી આપણે બધા મળીએ. લેપટોપને પછી લઈ જાઓ. ના તો વગરનો લેપટોપ નહીં અડવાનો. નાઈને ફ્રેશ થઈ ગયો ને મહાદેવને જળ ચડાવી દે. અહીંયા ઘરે હોય તો કેવું સારું પડે. ઘરે ને ઘરે મંદિર, મહાદેવને જ્યારે પગે લાગે ત્યારે પગે લાગી લેવાનું. તો ચાલો હું પગે લાગતા હોઉં. લેપટોપ ગાઈઝ આખી રાત આમ નથી બધું ચાલુ જ છે. ગાઈઝ અત્યારે મને છે ને કેટલા દિવસથી પેટમાં દુખતું ગેસ થઈ જાય ને મને છે ને પેસુટી ખસી જાય 5-6 મહિને. તો રામ છે ને પેસુટી સોરે છે. અત્યારે ભૂખા પેટે પેસુટી સોરાવ્યો. પેસુટી વસ્તુ એવી છે કે દવાખાને જાય ને તોય સારું ન થાય. પેસુટી સોરાઈ ગઈ, ડન. ને સવારમાં નાસ્તામાં છે વેકરામાં ખાવાનું ઘી ને દૂધ, સેવ ટમેટા. ગાઈસ મારે એક એડ આવીને તો જવાનું છે ભાવનગર અત્યારે, પણ ભાવનગર હું મારી ગાડી લઈને નથી જતો. તુલસીભાઈ મહાદેવ તો એમની ટાઈઝર લઈને જવાનું છે. ટાઈઝરની અંદર સર્વિસ બાકી છે, 5000 કિલોમીટર ચાલી ગઈ છે. વારે વારે કેમેરો સાફ કરવો પડે. રાહુલ આવે છે. વાળું વાતાવરણ કેવડાવે કે ને અહીંયા મહાદેવ બધા મિત્રોને નમસ્કાર. ભેજના હિસાબે કેમેરો સાફ કરવો પડે. અચ્છા, સર્વિસ કરાવવા જઈશ. સર્વિસ કરાવવા જાય કોની? ગાડીની. અમારી નહીં. હલો મહાદેવરામ. ભાઈની ટાઈઝર છે ને 5000 કિલોમીટર ચાલી. મને એવું લાગે કે થોડા દિવસમાં હું એમને આંબી જઈશ, કે મારી 1700 ચાલી ગઈ. ગાઈસ પહોંચી ગયા અમે ટોયોટાના શોરૂમ. ગાડી પાછળ છે, સર્વિસમાં દેવાની છે. લખાવી દઈએ ને પછી અમે બધા જતા રહીશું ઘરે. ભાઈને છે ને ગાડીમાં પથ્થર આવી ગયો હતો, નીચેનું પતરું આખું તોડી નાખ્યું. એ ગાડી આખી નીચે કરી, આ પતરું આખું તૂટી ગયું છે. ગાડીને સર્વિસમાં મૂકીને અમે ઘરે આવ્યા તો રાહુલ પાંડાને જોવે છે. આમ જો અમારે જીવડો છે હો. આને તો તેથી હું રાતે રોકાણો છે, જોઈ ગયો છે, બી ગયો છે. હું પાંડા જોઈ ગયો છે. પાંડા? આ રાતે બી ગયો છે અને જોઈ ને મેં પાંડા 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 ઠીક. પાંડા પાંડા નહીં, પાંડા નહીં. પાંડા કા આવે? પાંડા કહેવાય એને, પાંડા. આને ઓસેબલ છે જો આ. ઓશેબલ છે. કાન કેમ પડે એના એન્ટિક છે. ભાઈની ગાડી કોટિંગમાં દઈને આવ્યા હતા. એમને નીચેનું છે ને રોડ કોટિંગ કરાવવાનું તો ગાડી હડે નહીં એટલા માટે. ઘરે આવીને અમે જમવાનું મંગાવ્યું, જમી લીધું. પછી એક એડ કરવાની હતી, એડ કરી લીધી. પછી ઘરે અમે કચરા પોતા કર્યા. ગાઈડ કોમેન્ટ ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કેવા કચરા પોતા લાગે. રેડી કરે ને ભાઈ? કરીએ તો ખરા ને હારા. અહીંથી આ પોતા કર્યા. રાહુલે પાણીને ઝાડવાનું પાણી પાયું, લગભગ ઝાડવું ભરી ગયું. એક તો ગરમ કેવું એટલું પાણી હતું. હીટિંગ વાળું પાણી હતું, હીટિંગ વાળું. અને હું તો આવ્યો તો એનું મોઢું જ ધોયું. 3 વાર મોઢું ધોયું. આવીને મોઢું ધોયું, પછી પાછું ફેસ વોશ થી મોઢું ધોયું, પછી પાછું હુઈ ગયો, પછી પાછું જાગીને મોઢું ધોયું. એટલે મોઢું ધોયું, મોઢું ધોયું, મોઢું ધોયું. આવ્યા ત્યારે ઠંડી લાગી ને હવે કેવી ગરમી થાય. આવ્યા ત્યારે ઠંડી લાગી અને હવે બહુ ગરમી લાગે છે. માથે ધાબુ છે ને એના માટે ગરમી અહીંયા બહુ થાય. મારે અંદરનું ટેમ્પરેચર મને લાગે 25 ડિગ્રી હશે. એટલી તો ગરમી થાય. 5 મિનિટ ખાલી ઉભો ને પરસેવો વળી ગયા. હવે ભાઈની ગાડી થઈ ગઈ છે તો હવે જઈએ ભાઈની ગાડી લેવા માટે. ત્યાંથી થોડીક એસેસરી કરાવવાની છે. ચાલો તો. ફૂલ તડકાના અમે ઉપર આવ્યો ને આ ડમ્બલ ચાલુ કર્યા છે અને ગરમી જ નથી થતી, ટાઈટ વાતી લાગે. માણસો સવારે વહેલા કરે, કાળા તડકાનો 40 ડિગ્રી છે. હાલમ ગાઈસ આ ગલુડિયા કોઈનું ક્યુ નથી કરતા, આમાં ગળીને બહાર નીકળે. એ શું કર્યું તે? નાયું હે? ક્યાં જાસ? હે આખા બે પાણીની હાલત કરી નાખી. હા
ગાઈઝ મહાદેવ રાતના અત્યારે 8:30 જેવું થઈ ગયું. આ ગાડીએ તો ભાઈ મગજનું તય કરી નાખ્યું. અમે સ્પીકર બદલાવ્યા. સ્પીકરમાં માથાકૂટ વાળું હતું, કેમ કે જે સ્પીકર અમારે બદલાવાના હતા ને એ વોરંટીમાં નહોતા, બટ જે માણસે સ્પીકર નાખ્યા ને એ ખરાબ નાખ્યા હતા. હવે એ પ્રોબ્લેમ બધી થઈ તો આ ભાઈ કે મને નવા નાખ્યો 6 મહિના પછી નવા. પછી મેં કીધું ભાઈ કંઈ વાંધો નહીં, XYZ જે થયું. મારા થ્રુ આ ગાડી થઈ હતી વિશ્વાસ ઉપર, કે વિશ્વાસ હતો ભાઈ ગાડી સારી બનાવી દે. મને એના ઉપર વિશ્વાસ હતો કારીગર ઉપર કે ગાડી સારી બનાવી દેશે એમ. પણ 6 મહિના બી ખબર પડી કે ગાડીમાં ભાઈ ઘણું બધું મિસ્ટેક છે, મ્યુઝિક સિસ્ટમમાં આ કર્યું તે કર્યું. પછી એ બીજી જગ્યાએ ગયા તો આ મ્યુઝિક સિસ્ટમ અમારે કંઈક 14,000નું પડતું. બધી વસ્તુમાં પ્રાઇસમાં થોડો ડિફરન્ટ હતો અને થોડીક માથાકૂટ કરી. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, નવું નાખી દો, પેમેન્ટનું જે થાય તો અમે આપી દો. પણ દુકાનવાળા ભાઈ જેને બીજી જગ્યાએ નખાયું એટલે સ્પીકર નાખ્યા ને ક્રોમ ફિટ થાય છે ચારે બાજુ ક્રોમ. કેમ કે બેઝ મોડલ લઈને ત્યારે આપણે મગજનું તય થઈ છે ગાડીનું, કે બેઝ મોડલ કોઈ દિવસ ન લેવાય એમ. કે બેઝ મોડલ લઈ A to Z આપણે એસેસરી કરાવવા લાખ રૂપિયા બીજા ગળી જાય. થાય ને એવું બહુ થાય એવું. એની કરતા ઇકો લઈ લે બેઝ મોડલ કે લપત. ઇકોમાં ભાઈ 30-40,000 રૂપિયા ગળી જાય. બેઝ મોડેલ લ્યો, ગમે એ મોડેલ લ્યો. સારું હાલો તો હવે ઘરે જવા નીકળીએ મહાદેવનું નામ લઈને. આ ખોટો માણસ એમ. એ માય એલા એ આ તો અઘરો લાગે. આ તો અઘરો